ધીરેન્દ્ર આદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. પિક્ચર જોવા જઈશું. પિક્ચર બહુ જોરદાર છે. ભૂરા આ યાર આપણા કરતો હોય નાની ઉંમરનો છે તો એ જોયું કેવો ગલત અલો કરીને જાય છે બૈરા હાથે હાથમાં હાથ નાખીને. તે પૂરા આપણી જિંદગી અમને આમ જશે કૂતરો જેવી લાગે છે તે એવું જ અત્યારે તો. હા મારા બેટું રોજ સવારે ઉઠીને ચાની હોટલ પર ચાનું ચપણીયું પી આવવાનું, ઘેર આવીને ઠોમણો ગઈ અને પાછું બપોરે સૂઈ જવાનું, કાં તો પછી હોટલમાં જઈને ખાઈ લેવાનું. હાવ કૂતરા જેવી જિંદગી છે. આ પૂરા લોક કહેશે કે આ જોડીઓ ઉપરથી બનીને આવે છે તો શું આપણા કિસ્મતમાં એકે બૈરું નહીં હોય? હશે ભાઈ, પણ સારું હોધવું કાઢું છે એ તો મોટો પ્રશ્ન છે. આ કોઈ બૈરાના કોઈ છોરીના આમ કપારમાં લખેલું થોડી હોય છે કે આ ભાઈ આ જીતું નહીં કે આ ભૂરાની એમ. આ ખોરવી તો ખોરવી જ એમની દિયો. હા વાત તો તારી સાચી છે. અચ્છા જીતું, હા તે મેરેજ બ્યુરોમાં નામ લખાયું? તે લખાયું 10 જગ્યાએ, મેં 12 જગ્યાએ લખાયું. પણ દિયોર આ મેરેજ બ્યુરો વાળા તો આપણને ચૂહી ખાઈ ગયા. એટલા રમણે ચડાવે કે વાત અને પૂછે. અને ફોન આવે એટલે આપણને તો એમ જ થઈ જાય કે ઓ દિયોર હમણાં જો તોથી બૈરું ઝાલો ને સીધું ઘરમાં ગાલો. પણ તો જ પછી હમણાં મને વચ્ચે ફોન આવ્યો કે આવજો કોઈ છોકરી આવી છે તમને જોવા માગે છે. હું તો જો તો મને કે આ હમણાં છે ને મને વોકડિયા વાર નથી ગમતા. તો દિયોર મેં સીધા કરાયા. તારી છોકરી કહે કે મને તો હવે વોકરિયા વાર ગમે. અરે વોકરિયાને સીધા કરાવવામાં તો મારે ટાલ પડી ગઈ. અને મારા દિયો દર વખતે જોતા કે 800 રૂપિયા જમા કરાવજો, 800 રૂપિયા જમા કરાવજો. જોડે બાપાના બગીચામાં ઝાડ ઊભો કર્યો હોય એમ પૈસાનો. એ તો કરાવવા પડે ને ભાઈ. તે બુરા આપણે કદી ઘોડે જ નહીં ચડવાનું. લે જીતું, આ ઉંમરે ઘોડા ના હોય, જે હાથમાં આવે ને એના હાથ ચાલીને ઘરમાં જ કાઢી દેવાય. એ વાત સાચી. આ ઉંમરે ઘોડા પર ચડીએ તો આપણે ચેવા લાગીએ, ગધેડા જેવા. અચ્છા જીતે રસ્તો બતાવું? રસ્તો તો બતાડ, તું બતાડવું એ રસ્તે જવા તૈયાર છું હમણાં. ઘરમાં કોમવારી રાખ. અલ્યા ભૂરા, આપણે રહ્યા એકલા મોણો. આ સવારમાં ઉઠીને તો ચા પીવા ચપણીયું મારવા તો હોટલે જતા રહીએ. ખાવાનું એમ તો બપોરનું તો હોટલમાં જ ખાતા હોઈએ. તો આપણા ઘરમાં દિયોર કોમ શું હોય? 2-4 ઠોમણો કચરા પૂતું. અલ્યા એટલે આતર નહીં કહેતો તો પેલા કોમવારી રાખવાની અને પછી એને પટાવવાની. બુદ્ધિ વગરના એક લગ્ન કરવા હાથે થઈને આપણે કોઈ કોમવારી પર નજર ખરાબ કરવાની? એટલે અત્યારે મોટા કરોડપતિઓ કોમવારી તો લગ્ન કરે છે દિયો. હા મારા બેટું મેં હોંભર્યું તો છે કે કરોડપતિઓએ કોમવારી જતા લગ્ન કરી લીધા છે. પણ આમ થાય એમાં થોડું ઘણું કરી લેવાય કે એ ભલે કોમવારી છે પણ એ લેડીઝ તો છે ને. હા મારા તે પછી ત્યાં કંઈક કર્યું? કાલે જ રાખી કોમવારી નાખી. હા આપણે લુચ્ચા કહેતો નહીં મને તો. ડોળા નાખી દીધા એમ તો મેના પછી ડોળા ખાય છે. નાખ્યા છે એટલે ખાસી આજે નહીં તો કાલ. એ ભૂરા, મારે કોમવારી રાખવી છે. તારા ધ્યાનમાં કોઈ હોય તો મને કહેજે તો હું ઘેર રાખીને હું તપાસ કરું છું. હું તપાસ કરજે તો વહેલી આવે તો વહેલા ડોળા ખાય. એવું છે કોમવારી. નમસ્તે. નમસ્તે. આ જીતુ સરનું ઘર છે? જિંદગી પહેલી વાર કોઈ મને સર કીધું છે. હા મારું જ ઘર છે. હા તમે જીતુજી છો? જી. મેં સાંભળ્યું છે તમારે કામવાળીની જરૂર છે. એકદમ બરાબર સાંભળ્યું છે. બેસો. હા એકદમ સાચું સાંભળ્યું છે. કોઈ કામવાળી ધ્યાનમાં હોય તો મને જરા જણાવજો. પણ હા એટલી વાતનું ધ્યાન રાખજો કે કોઈ વૃદ્ધ ગયડું માણસ ના હોય. એમાં શું છે, ગયડું માણસ ઘરમાં કામ કરતું હોય તો મારા આત્માને થોડું દુઃખ થાય માટે. અરે સર તમારી કે ગેરસમજ થાય છે. હું જ કામવાળી છું. સર હા તમે આમ ગપ્પા ના મારો, તમે કામવાળા નથી. અરે ના સર, હું કામવાળી જ છું. અચ્છા તો પછી મારે જરૂર છે જ કામવાળીની. હે? તો શું કામ કરવાનું છે મારે? અરે હું એકલો માણસ રહ્યો છું. હોય ઘરના બધા જ કામ કરવાના હોય ને. હા એટલે તમે એકલા જ છો? હું એકલો જ છું. તમારા લગ્ન નહીં થયા. બોલો.
સરસ સરસ મને એવું જ ઘર જોઈએ. આપણે ચીક નો ગીચગીચ વાળું હોય ને, આ બૈરાઓ બહુ ચીક કરે એવું ઘર તો મને ગમે જ નહીં. આપણા ઘરમાં તો જરાય ચીક ના થાય. આ તો તમે પગાર શું આપશો મને? તમે બોલો ને. 3,000 રૂપિયા બરાબર છે? શું વાત કરો છો મેડમ? વધારે છે તો કઈ વાંધો નહીં, 2500 આપી દેજો બસ. અરે એમ નથી કેતો, બસ આટલા 3 નહીં 3,500 લઈ લેજો બસ. તો પછી રાઉન્ડ ફિગર 4,000 રાખો. હા અરે 4,000 આપ્યા બસ. સારું તો સારું. પછી તો તમે કહો ક્યારથી કામ ચાલુ કરું? ક્યાંથી નેકી ઓર પૂછપૂછ હમણાંથી આજથી આજથી જ? વાંધો નહીં, હું આજથી જ ચાલુ કરી દઉં કામ. હું જોઈ લઉં તમારું ઘર કેવું છે. હા અરે તમે શું કરવા જોવો છો, હું તમને બતાડું. હા ચલો આવો પ્લીઝ પ્લીઝ. તમારું ઘર તો બહુ જ મોટું છે. હા પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઘર નાનું કરી નાખીશું. એટલે એમ નહીં, પણ ઘરમાં ક્યાં આપણે રોજે રોજ કચરા પોતા કરવાના હોય છે. એટલે તમારે ક્યાં રોજે રોજ કચરા પોતા કરવાના છે? અરે 2-3 દિવસે કરશો તોય ચાલશે. અને આ બાકીનો ઠોમણો બોમણો તો હું મારી જાતે જ કરી નાખતો. અને કચરા પોતું નહીં કરો તોય ચાલશે. હા અરે તમે કેટલા સારા છો. આ એકલી જ મને સારું કહેશે, બોલો કોઈ નહીં કહેતું. કઈ નહીં તો પછી કામ ચાલુ કરી દઈશું. હા કામ કોમ વાળી આવી ગઈ છે. હવે એને ઘર વાળી ચાણક ન હું એના ફિરાવું છું. હા તમે જોજો જ રાખી. ચલો સર હવે તમે બેસી જાઓ, હું કચરો વાળી દઉં. રે હજુ તો આવે કલાક પણ નથી થયો સીધું તમે આ સાવરણી. અરે થોડો સાવરણી બાવણી. જો કચરો હું વાળી દઉં છું. અરે સર આ તમે શું કહો છો? કામવાળી હું છું ને તમે કચરો વાળવાનું કહો છો? જો આ જે બોલ્યા આજ પછી તમારે ક્યારેય પોતાની જાતને કામવાળી નહીં સમજવાની. તો નહીં તમે ઘરવાળી એટલે કહેવાનો મતલબ કામવાળી નહીં કહેવાનું. તમે બીજું ગમે તે કહેશો તો ચાલશે, બરાબર? તમે બેસી જાઓ, હું તમને બતાવી દઉં કે મારા ઘરમાં કેવી રીતે કચરો આમ વાળવો આતી હું તમને બતાવી દઉં ને. પ્લીઝ તમે બેસી જાઓ, એકવાર બેસી જાઓ. ઓકે સર તમે કેટલા સારા છો. બીજી વાર સારું કીધું. જો આ સાવેણી છે ને આમ પકડીને ધીરે આમ પ્રેમથી બધું આમ ધીરે બધું. આ શું એકલો માણસ હોય ને એટલે બધું ઘરમાં કચર પટ્ટું બહુ પડ્યું હોય, પણ એને ધીરે આમ કરીને મારી નાખવાનું એમ. સમજી ગયા ને? ઓ માય ગોડ, હું તો ભૂલી જ ગયો. હેપી દિવાળી. અરે પણ સર દિવાળી તો ક્યારની ગઈ. દિવાળી ભલે ગઈ પણ તમે તો મારી ઘરે પહેલી વાર આયા ને. પણ ને પણ અરે મને ના હોય સર. અરે તમને જ હોય. રાખો. તમે કેટલા સારા છો સર. ત્રીજી વાર કીધો સારો. થેન્ક યુ સર. તો હું જાઉં હવે સર? હા જાઓ. આ પેલું વાસણ ને થોડું કચરા પોતી છે એ તો હું કરી દઈ. થેન્ક યુ. તમે કેટલા સારા છો સર. થેન્ક યુ. ચોથી વખત કીધું સર, 8મી વખત સુધી તો મારો મેર ખાઈ જશે એમ લાગે છે. શું કોમ બારી મોકલી છે, પરી મોકલી છે પરી. આપણું કિસ્મતે કોઈ ખરાબ નથી, વાહણ બોલાવે છે. હા આયા જીતું બે એ આયા ને આ બેઠા. પછી કઈ વિચાર્યું સોમવારીનું? વિચાર્યું, અમલમાં મેલ દીધું. અમલમાં શું વાત કરો? તો આઈજી ઘરમાં કોમ વારી અને પાછી હોમેથી સાહેબ કશું કોમસે ઘરમાં કશું કોમસે મેં કહ્યું આ ઘરમાં કોમસે આવી જ તો. સારું કહેવાય તારા તો લે અમે ચાલી રહી. અને પૂરા આ તો ખાલી કહેવા પૂરતી કોમ વારી છે. બાકી રૂપનો અંબાર સોમ ઉપરથી પરી ઉતરી હોય ને એવી ઓમ જો અડીસો ને ભૂલે ચૂકે તો ડાઘો પડી જાય ડાઘો. શું વાત કરે? સારું કહેવાય લ્યા. તારે તો મોડું પણ સારું ઠેકવાનું પડ્યું. પડશે હોય ઠેકોણું પડશે. અને હોભર પાછો તારો પેલો બધો સ્વભાવ એવો ને, બહુ કચકચ ના કરતો પગાર બાબતે. જે માગે હાલી દેવાનો. શું માગે આલી દેવાનું? એણે જેવું બોલ્યું ને કે પગાર
એ પગારે બોલીને એના કરતાં 500 રૂપિયા ઉપર આલી દીધા અમે. રાજીની રેડ થઈ જાય. વાહ ભાઈ વાહ. અચ્છા બીજી વસ્તુ હા ભાઈ, વાર તહેવાર બીવાર આવે તો ખર્ચો કરવાનો, ખર્ચ એટલે પાછો ના પડતો. ગિફ્ટો બિફ્ટો જે હોય હાલવાની ગોડા. રે ગોડા, વાર તહેવાર ભૂલી જાતું. વગર વાર તહેવારે હું ગિફ્ટો આલું છું. અરે ગિફ્ટો જોઈને તો એટલી રાજીની રેડ થઈ જાય છે, ખુશાલ. મને કે સાહેબ આવું મને ના હોય, આવું રોજે રોજ મને ના હોય, મને ના હોય. એને ચો ખબર છે મને ના હોય ને, આ તો તને જ હોય. તું વાત કરસ, સારું કહેવાય. મને લાગે મારા કરતાં તારો મેર પહેલો પડી જશે. પડી જ જાય. એની માટે આઈડિયા જોઈએ. તને કહી દઉં, અડધો કોમ ઘરનો તો હું મારી જાતે જ કરી લઉં છું. એને રાજી રાખો, એને સારું દેખાવો. એ સારું. અમે તાર પ્રેક્ટિસ થઈ જાય. પ્રેક્ટિસ લગ્ન પછી આપણે આ જ કરવાનું છે ને ભાઈ. હા, લગ્ન પછીની વાત પછી છે, બરાબર છે. હા, અને તું શું કહેતો હતો કે આ ઉંમરે ઘોડો ના હોય? ઘોડા આ ઉંમરે જ ઘોડો, અને ઘોડા પર બેહીનું તબડક 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 કરી જોજે તાળે. હજી હશે તું કહું એ પ્રમાણે લાગે છે. મારી છે. હા જીતુ આય આય. શું છે? જાણો તમે રોજ આવીને મળતા હોય, દિવસ પૂછો છો બહુ દાડે. તારો એ વાત થાય. આ તો શું છે કે આ પેલી 3 દાડેથી હારી કોમવારી નહીં આવતી, એટલે નવરો પડ્યો તો મેં કહ્યું ના આ બાજુ જાઉં. શું વાત કર, તઈ દાડાથી આવતી નહીં? હા. એવું છે? હા. એટલે કંઈ લોસો નહીં મળે, મતલબ પૈસા લઈને નાઈ ગયો એવું કશું નહીં ને? અરે નાના એવી નહીં, બહુ હારી છે. આ તો હું છે, મને એને જોવાની આદત પડી ગઈ છે ને એટલે. બરોબર. મંગુ ડાર્લિંગ. મંગુ ડાર્લિંગ તારી ભાભી. વાહ ભાઈ વાહ, દિયોર ઘણો હોશિયાર હો. લગ્ન કરી લીધો, ઘરમાં ગાલ દીધી બૈરી, તો હું દીતે તો દોસ્તારને જોડે ના કરી કે તે લગ્ન કર્યો. અરે આવતો સોલ્લો કરતો તો દિયોર, હું કરતો તને. અહીંયા ગોડા મેં કહ્યું નતું આ ઉંમરે લગ્ન ના હોય, ઘોડે નહીં ચડવાનું. મળે એટલે હાથ જાણે ઘેર જ બેસી દેવાની. બરાબર, એટલે હાથ ચાલીને ઘરમાં બેહાડી દીધી. હા ચોથી મળી. જો પાછું ફરી એનું એ અરે કહ્યું નતું કોમવારી એમ જોડે જ લગ્ન કરી લીધો. મારો દિયોર તો ઘણો હોશિયાર. કીધા વગર સીધી ઘરવાળી જ ઘરવાળી દીધી. હા હા તારે કેટલે આવ્યું? 2 દાડામાં કેરી પડી સમજો. અરે વાહ બોલે કર વાત. મારા બેટા આપણે વાંઢા હતા તાર બે વાંઢા જ હતા. સાચી વાત. અને જયારે મેર પડશે તાર બેનો હાથે પડશે. મંગુ ડાર્લિંગ બહુ વાર. ચલો ડાર્લિંગ, હું તૈયાર છું. અરે તમે? અરે હું નથી કહેતી, હું પેલા એમના તો કોમ કરવા જાઉં છું એક ભાઈના ત્યાં. હા. એ આ એક ભાઈ સારા છે બહુ, નથી કહેતી હું તમને. અચ્છા એટલે તું અમને તો જ કામ કરવા જતી હતી હા, અને પેલી ગિફ્ટો વિફ્ટો જે આવતા હતા ભાઈ આવતા હતા. એ આજ કેટલા સારા છે. એટલે જીતુ, તું આના સેટિંગમાં હતો તો ગોંડા કહેવાય નહીં કે મંગુ તારે તો અહીં કામ કરે છે એમ, તો હું આનથી શેટો રહ્યા. ભલા મોણો ઓનું નામ મંગુ છે, મને અત્યારે ખબર પડી. હું તો એટલો લતુડો પતુડો ને હરક પદુડો થઈ ગયેલો ને કે તેનું નામ પૂછવાનું જ ભૂલી ગયો. લે આ લોસો કોણે માર્યો? મેં ત્યાં લોચો જે થયો હોય એ, પણ ઓમો હવે કંઈ કોમ થઈ શકે એવું ખરું? થાય ને એમ શું થાય? બીજી કોમવારી રાખી લે અને હા પાછો નામ પહેલું પૂછી જોજે, કારણ કે પાછી બે મોહનને તો અહીં જતી ના હોય. ચલો ને મોડું થાય છે. બહેને બુડા થોડો ટાઈમ લઈને બેન મારી જોડે. અત્યારે મારે સિનેમાનો ટાઈમ થઈ ગયો છે એટલે ફરી તો આવજો પાછો. હા અને ટાઈમ લઈને આવજે. હા હરખી રીતે વાત થાય આપણે. આવજો હા પછી ચા પીવા. ચલો. લ્યા ભાઈ હું તો ટેમ લઈને જ આવ્યો તો ને, મારી પાસે ટેમ જ ટેમ છે, પણ મારો ટેમ ખરાબ છે, એને શું કરવું? ઠેઠ અહીં સુધી કોર્યો આવી ગયેલો, મારા બેટો ભૂરો લઈ ગયો.
અલ્યા ચિયું પિક્ચર જોવા જશો? હા પેલું નવું પડ્યું છે ને. તમે લઈ ગયા અમે નહીં ગયા. હા બોલો, આ સિનેમા વાળો દિયો રાત ટોળા આવું ટાઇટલ રાખીને પિક્ચર પાડવાનું હતું. તમે લઈ જા ને અમે રહી જા, તે રહી જ્યા. આજ પછી દિયોર ચિયાકા મને એમ કીધું છે ને કે તમે જેટલા હારા છો તો મારા જેટલો ખરાબ કોઈ નહીં હોય. બાકી કોમવારી તો ઘરવારી બનાવીને જ રહીશું. કોમવારી કઈ મળશે? કોમવારી કઈ મળશે? ઓહો, હું વાત છે ચકલી ને મકલી હંપી નાઈએ છે ને બે જણીઓ. હું વાત છે. ચાલ આ બાજુ. બસ બેસવા જ આવ્યા છે. સરસ બેસો, તમારો જ ઓટલો છે. રોજ તોડો છો તમે બે જણીઓ. એ એમને આવી જાય ખાવા બાવા બનાવ્યું કે નહીં? બનાવીને આયા ઘેર ખાવા. શું વાત છે? શું બનાવી તે? મેં એ જ રોજનું શું હોય, દાળ ભાત શાક ને રોટલી. અને તે? ખીચડી કરી. અરે તમે લોકો બહુ આળસુ હો, બે જણીઓ બહુ જ આળસુ. આમ તો ખારું ખારું બનાવો અને લઈને આવો મારા માટે. આમ તો તું બનાય ને. હું તો બનાવું જ છું ને હવે. ચલ કઈક આજે બનાવીને અમને ખવડાય. હા યાર મસ્ત ગરમ ગરમ બનાય ને. હા પણ પેલું શું બના, આજે ઉપવાસ છે એટલે કેવી રીતે બનાવવાનું? ફરી કોઈક વખત બનાવીશ. આપણે કોઈક ભજીયો બનાવો ને કોઈક વખત તમે લોકો. મને તો ભજીયા એટલો ભાવે ને બોલ. આ પેલું સુરતી કાકા છે ને, એમની લારી આગળથી નીકળું ને તો આમ પેલા ભજીયા નીકળતા છમ 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 અને એની એટલી સુગંધ આવે ને, મને તો એમ થાય હવાર રોજ ભજીયા જ કહું બોલ. મારું બસ ચાલે, હું તો આખો દાડો ભજીયા જ ખાઉં, એટલા ભાવે મને તો બોલો. તે બનાય રોજ ને ખા ઘેર. આ મારા ભજીયા ફૂલતા નહીં એટલે નહીં બનાવતી હું. તો પછી એમની લારીએ જઈને રોજ ખા. એટલા પૈસા નહીં ને તો રોજ જઈને ખાવાના. તો પછી એવું કોક હોધી કાઢ કે રોજ તને મફત ખવડાવે. એ હા, આઈડિયા સારો છે. એવું જ કોક કરું. આઈડિયા જોરદાર આઈડિયા આવી જો. જો આઈડિયા સક્સેસફુલ થઈ જાય ને તો તમને બેને રોજ ભજીયા ખાવા મળશે. હેડો તમે જોડે હેડો. હેન્ડ અલી મંગુ તું અહીં શું કામ લાવી? ભજીયા નહીં ખાવા, ભજીયો ખવડાવવા લાવીશું. પણ અહીં કઈથી તું ભજીયો ખવડાવીશ? એ તો મને નહીં ખબર કે હોય છે એવી રીતે ખવડાવીશ. પણ મને છે ને ભણકારા થાય છે. આપણો ભજીયાનો મેળ છે ને હોય જ પડશે. અલી ચંદ્રી, આ આપણે સપના જોઈએ એ હાચા પડે ખરા? હા ક્યારેક હાચા પણ પડે, પણ મેં એવું સાંભળ્યું છે કે આ પરોઢીએ સપના આવે ને એ હાચા પડે. લે, મને તો પરોડીએ જ આવ્યું તું સપનું. હે શું સપનું આવ્યું તું? અલી સપનામાં મને છે ને મારા દાદા આવ્યા હતા પિતૃ બનીને. પણ તે ક્યાં તારા દાદાને જોયા છે? સમ મારી ઘેર ફોટો નહીં મારા દાદાનો હાર પહેરેલો. હું તરત જ ઓળખી ગઈ કે આ મારા દાદા છે. હા પણ હું કહ્યું હું તાર દાદાએ તને સપનામાં? અલી મારા દાદા મારા સપનામાં આવ્યા ને તો મને કહે કે મંગુ હું તારું કલ્યાણ કરવા આવ્યો છું. બોલ. કલ્યાણ કરવા કઈ રીતે? એમણે એવું કીધું કે મંગુ જો તારે છે ને તારી કોઈ મનોકામના પૂરી કરવી હોય ને તો 15 દિવસ સુધી 3 કુવાસીઓને ભજીયા ખવડાવવાનો. એવું કીધું એમ? એટલે તારી મનોકામના પૂરી થઈ જશે. તો હોધી કાઢ 3 કુવાસી અને ખવડાવી દે ભજીયા. આવડા ભજીયા શું થવાનું છે? અને જો તારું બજેટ ના હોય ને તો 3 નાની છોકરીઓને ખવડાવી દે. બે ભજીયો ખાશે, બહુ પૈસા નહીં જાય. તારી નાની શું કરાવું, તમને જ ખવડાવી દઉં. તમને? હા એટલે તમારી કોઈ મનોકામના છે? છે ને, મારે મનોકામના છે. તો વાંધો નહીં, તમારી મનોકામના પૂરી થતી હોય તો અમને ભજીયો ખાવાનો કોઈ વાંધો નહીં. આપણે ખાઈ લઈશું. હા તો પછી આજે હું મોકલાવી દઉં છું. તો તમારી મનોકામના છે શું? મારા બાબાનો કંઈ નોકરી ધંધો મળતો નથી. બહુ મોટી ઉપાધિ નોકરીઓ નહીં મળતી.
વાંધો નહીં કાકા, તમારી આવી મનોકામના પૂરી થતી હોય ને તો અમે ભજીયો ખાવા તૈયાર છીએ. 15 દિવસ શું 20 દિવસ સુધી ખવડાવી દઈશું. અને એ હોટલના નહીં, મારા ઘરેથી બનાવીને હું તમને મોકલાવીશ. વાહ, તો વાંધો નહીં, આપણે તમે તમારે ચાલુ કરી દેજો ખવડાવવાનું. તમારી મનોકામના જલ્દી જલ્દી પતી જશે. આજથી જ કરી દો ને. અત્યારે આજથી જ હતા આગળ બનાવી લેતો આવું. હા હા, જોયું, મને હતું ને તો ઓય જ આપણી મનોકામના પૂરી થઈ જશે. મારી જોડે જોડે તમને ભજીયો ખાવા મળશે. વાહ વાહ, બહુ હોશિયાર હા તું. એક ઘરનો હારા ભજીયો. બેસો. ગરમ ગરમ ઘેરથી જ બનાવેલા ભજીયા જોરદાર. હે, મરચાઈ છે. જોરદાર જોરદાર, મસ્ત છે. મારી મનોકામના પૂર્ણ થશે. અરે હા, તમે ભજીયો ખવડાવી દીધો તો 100% થઈ જવાનું. હા, તાર ખાવ ખાવ તમે તમારે. હા, ખાવ ખાવ લ્યો, હજી 15 દાડા સુધી ખાવાના છે. બહુ વધારે લઈ આવ્યા હા તમે. અરે ખાવ ને, હજુ ખૂટે તો બીજા લઈ આવીશ. ના ના, થઈ જશે આટલા અરે તો. ખાવ ખાવ. લો, કાલે મળીએ. કાલ ચોક્કસ લેતો આવીશ. અને કાલે છે ને હા, દહીંની ચટણી લાવજો. ચોક્કસ ચોક્કસ. હા ને? ઓકે. હા, ચલો. મજા આવી ગઈ ને? મસ્ત ભજીયા હતા. હવે તો ચટણી આવશે દહીંની. હા, હું તને કહેવાની હતી. હેડો હવે, પતી ગયું એ તો. હજુ કોઈ આ દીકરીઓ દેખાય નહીં, આઈ લાગતી નથી. આવશે કે નહીં, મારી મનોકામના પૂર્ણ થશે કે નહીં? અરે આવો આવો, દીકરીઓ તમારી જ વાટ જોતો હતો. લો લો, ગરમ ગરમ. અરે ગરમ ગરમ આજે. ચટણી લાયા સાત તો. હા લાયો, એકલા દહીંની બનાવી જાત તો. ભજીયો થોડો ઓછો છે આજે. બજારમાં થોડી મેથી ઓછી મળી આજે. અચ્છા અચ્છા, કશો વાંધો નહીં, આમાં ખાઓ, થઈ જશે. તમે ખાશો? અચ્છા, તમે તો ઘેરથી ખાઈને આવ્યા હશો ને? ગરમ ગરમ હું ખાઈ જ લઉં છું. હા, લે ખા. ઓછો ઓછો ખાજો, આજે ઓછો છે ભજીયો. લો. ચટણી મસ્ત છે. ખાવ ખાવ, કાલે વધારે લાવીશ. ચટણી કે ભજીયો? અરે બંને વસ્તુ. હાર હાર. કાકા, તમે આ ભજીયો ખવડાવો છો તો કોઈ ફેરબેર પડ્યો ખરો? 5-6 દિવસ જ થયા છે ને, ફેર પડશે. હા, દાદાએ 15 દિવસ કીધું તું. હા, થશે થશે, હો, ફેર પડશે. બસ થઈ ગયું. લો, મસ્ત હતા ભજીયા, ચટણી બે. આ પેલા આપણે મગનભાઈ નહીં, એમની લારીએ એટલી બધી મેથી મળે છે, તો ત્યાંથી લઈ લેતા હોય તો મેથી. તો કાલે ત્યાંથી લઈ લઈશ. હાર હાર. તમે હું ભૂકડીની જેમ મંડી પડી તો તું ભજીયો નથી આલતી તો પછી તું તું તો ચટણી આલતી હતી. તો તું ભજીયો ના આલે પછી ચટણી પી જાવ. મસ્ત હતી તો ચટણી. કાલથી ખાલી ચટણી જ પી જતું. મારા લીધે આ બધું તમને મળે છે ખાવા. આયો મોટ્યો. સારું સારું હેડ, હવે કાલથી નહીં કરું એવું.
કાલે બીજા હશે ભજીયા. કાલ તો વધારે મંગાયા છે ને તે હા અન આજ ઓછા પડે ને એવું લાગતું નહીં. ઓછા જ પડ્યા. વાંધો નહીં હેડો. અલી ગમે તે થાય આજે ભજીયા ખાવા નહીં. મારું જરાય મન નહીં ભજીયા ખાવાનું. આ ભજીયા ખાઈ ખાઈને તો મારી તબિયત ખરાબ થઈ ગઈ. કાલ હોજે હું ડૉક્ટર જોડે જઈને આવી 1500 રૂપિયા આલવા પડ્યા મારે ડૉક્ટરને. અમાર બેને તારા જેવું જ સેમ થયું હતું. અમાર બેની રાતે તબિયત બગડી અને અમારે રાતે 1500 રૂપિયા આલવા પડ્યા. કયા ડૉક્ટર જોડે ગઈ હતી તમે લોકો? અરે આપણે પેલો ભાગોરે નહીં ડૉક્ટર પ્રકાશ અલી હું ત્યાં જ જઈ હતી. તમે મને ના દેખાયો. તું ક્યારે ગઈ હતી? હું હજે ગઈ હતી. તો અમે તો રાતે ગયા હતા 12 વાગે. બહુ દુખાવો પડ્યો બોલાયા ફોન કરીને. અલી ગમે તે થાય હો. આજે ભજીયા નહીં ખાવ. કોકને હાલ દઈશું, લઈ લઈશું, કોકને હાલ દઈશું, ખવડાવી દઈશું. આપણે નહીં ખાઈએ ભાઈ. માથે તો નહીં આવો આવો કાકા. લો ગરમ ગરમ. કાકા હવે 15 દાડા તો થઈ ગયા. હવે નહીં ખાવા ભજીયા 15 તમારે. દાડા શું, હું રોજ ભજીયા ખવડાવીશ તમને. એટલે તમારે પેલી મનોકામના હતી ને? શું હતી તમારી મનોકામના? નોકરી ધંધાને. હા એ પતી જાય. તમારા છોકરાને નોકરી મળી જાય? અરે આ ભજીયા તમને ખવડાવતો હતો ને કે મારો બાબો બનાવતો હતો. એનો હાથ એવો બેસી ગયો ને તો એણે હોટલ ખોલી. ઓ કાકા તમારી મનોકામના પૂરી થઈ જઈ. તમારો છોકરો છે ને આ ભજ્જનો કારીગરે બની ગયો ને એની હોટલે ચાલવા માંડી. પણ એના લીધે અમારી આ હોટલ બગડી જાય એનું હું. આ કાલે છે ને અમારા તૈણેની તબિયત ખરાબ થઈ ગઈ અને રૂપિયા 1500 અમારે આલવા પડ્યા ડૉક્ટરને. કયા ડૉક્ટર છે પેલા? આ પેલો ભાગોડે નહીં ડૉક્ટર પ્રકાશ એના જોડે. એ તો મારો મોટો જ છોકરો છે. વાહ 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 કાકા તમારે તો ચારે બાજુથી મનોકામનાઓ પૂરી થઈ. લે સાહેબ ને 15 દાડા રાજી થઈને ભજીયા ખવડાયા તમને. 15 દાડા ખવડાવી લીધા ને કાકા. હવે અમારથી નહીં ખવાય. હવે નહીં ખવાય. આટલા તો ખાઈ લો. આજનો દિવસ ખાઓ. ચલો. હા બેન આ બધું શું હતું? મનોકામના પૂરી થઈ જાય? હા એ તો છે ને પેલું અમે કુવાસીઓ ખરી ને તો અમને લોકોને 15 દિવસ સુધી લાડવા ખવડાવે ને તો મનોકામના પૂરી થઈ જાય. થઈ ને અમની પૂરી. બે છોકરાઓની મનોકામના પૂરી થઈ. બોલો તો લાવો ને હું ખવડાવું ને. એટલે તમારી મનોકામના છે? છે ને મારું લગ્ન નહીં થતું. તો વાંધો નહીં. લાડવા તમે અમને ખવડાવશો તમારી મનોકામના પૂરી થઈ જશે. તો હું તમને 15 દિવસ ખવડાવવાના? હા તો આજથી જ લાડવા ખવડાવવાનું શરૂ કરી દઉં. હા તમને હા લઈને આવો. હા લાડવા પેલી તું તો જબરી છે ને, લાડવા મંગાવી લીધા. બધું આ કંઈક ફરી ભજીયો નાખે પણ તે તો લાડવા મંગાયા. મંગુ છું. આવ્યો નહીં ને હજી. હાલો બેન બધાના બે લાડવા લાવ્યા છું. સારું વાંધો નહીં. અમે ઘેર જઈને ખાઈ લઈશું. હા ને થઈ જશે તમારી મનોકામના. અમે ખાઈ લઈશું. તમે ચિંતા ના કરશો. હા. અને બીજી વાત હવે કાલથી છે ને અમને ઘેર આપી જજો. આ અમને દૂર પડે હોય આવવાનું બેહવાનું રાહ જોવાની. ઘરે કોમે હોય ને અમારે તો અમે પેલી ગલી છે ને એની અંદર જ સીધું જ અમારું ઘર છે. અમે બેન ઘેર જ આવી જઈશું. હા સારું. ને હા હા હેડ તું ખાઈ જજે. હેડ પેલો હજુ આવ્યો નહીં. અલી ટાઈમ તો થવા દે. જેવો ટકોરો વાગશે ને એવો દોડતો ને દોડતો આવશે. અરે મનોકામના હું છે પૈણવાની એટલે આવવાનો છે. અલી પણ હજી કેટલા દાડા બાકી છે? કેટલા દાડા થયા? આપણે 10-12 દાડા તો થયા જ હશે. એટલે હજી 3-1 દિવસ તો આવશે રહ્યો. વાંધો નહીં પછી એની મરજી. એમ લો બેન. હા આવી ગયા ભાઈ. જોરદાર ખાઈએ આપણે. હા આપણે કેટલા દાડા બાકી રહ્યા હવે? હજી બીજા 3 દિવસ બાકી છે. 3 દાડા બાકી. વાંધો નહીં ચિંતા ના કરો. આ 3 દિવસમાં તમારે ઠેકાણું પડી જશે. તમારી મનોકામના પૂરી થઈ જશે. અરે બેન આજે 12મા દિવસે જ મારું ઠેકાણું પડી ગયું.
એટલે તમારે 12મું થઈ ગયું? ના ના, મારી મનોકામના હતી ને લગ્નની એ પૂરી થઈ ગઈ. એટલે તમને કન્યા મળી જાય? મળી ગઈ. ચોથી મળી? કોણે આલી? આ જેના ત્યાંથી લાડુ લાવું છું ને એમની છોકરી જ મને આપી દીધી એમણે. વાહ 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 વાહ, આપી જ દે ને. આ રોજ કિલો કિલો લાડવા તમે લઈને જાઓ તો એમને ખબર પડી ગઈ કે પાર્ટી તગડી છે એટલે છોકરી આલી જ દે ને. સરસ સરસ. આ હજી 15 દાડા પણ ભરજો પાછા. 15 દાડા લાડવા ખવડાવજો. અરે બેન, 15 શું 20 દિવસ આપી જઈ. ચોક્કસ ચોક્કસ. વાંધો નહીં હે ને? હા ચલો ચલો ચાલો. હા લો, ઠેકાણું પડી ગયું આનું. અરે ચંદ્રી, મને તો ચિંતા થવા માંડી. આપણી આ લોકપ્રિયતા આખા ગામમાં ફેલાઈ ગઈ કે આપણને ખવડાવવાથી આ મનોકામનાઓ પૂરી થાય છે. તો આખું ગામ આપણને ખવડાવવા આવશે. જેમાં શ્રાદ્ધમાં નહીં આપ કાગડાઓને ખવડાવવા આવતા એવી રીતે. મને તો લાગે છે આપણે તો છે ને માણસમાંથી કાગળીઓ થઈ જઈશું. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે શ્રાદ્ધ આવે જ છે એટલે કાંઈ શ્રાદ્ધ આવે જ છે. મનોકામના પૂરી કરવી હોય ને તો કહેજો.